એક અને ફ્રોડ કરોડોનો। જી હા, ડિજિટલ યુગમાં ડિજિટલ ફ્રોડ સતત વધી રહ્યા છે અને સૌથી વધુ શિકાર આપણે ગુજરાતીઓ બનીએ છીએ। સરકારે લોકસભામાં જે આંકડા રજૂ કર્યા છે એની ઉપર નજર કરીએ તો સરકારે લોકસભામાં રજૂ કરેલા ડેટા પ્રમાણે સાયબર ફ્રોડના સૌથી વધુ કિસ્સા ગુજરાતમાં બને છે। ગુજરાતીઓએ 156 કરોડ રૂપિયા સાયબર ફ્રોડમાં ગુમાવ્યા છે। આ આંકડાઓ માત્ર વર્ષ 2023ના છે। રાજ્યમાં સાયબર ક્રાઇમ માટે હેલ્પલાઇન નંબર 1930 એટલે કે 1930 આપવામાં આવેલી છે અને અહીંયા મળેલી ફરિયાદો પ્રમાણે વર્ષ 2023માં અને એના આંકડા ઉપર નજર કરીએ તો કુલ 1,21,701 લોકોએ ફરિયાદ કરી છે। એટલે કે 1,21,701 ઓછામાં ઓછા આટલા લોકો સાયબર ફ્રોડના શિકાર થયા છે। એનો મતલબ એ થયો કે રોજના આપણા ત્યાં 333 લોકો સાયબર ફ્રોડના શિકાર થાય છે। એનો મતલબ દર 4 મિનિટે એક વ્યક્તિ હેલ્પલાઇન ઉપર ફોન કરે છે, એ પોતે સાયબર ફ્રોડનો શિકાર થાય છે। ભારતમાં જોવા જઈએ તો આવા કેસમાં ગુજરાત 3જા નંબરે છે અને આના પહેલાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રનો નંબર આવે છે અને આ બંને પ્રદેશો વસ્તીની રીતે આપણા કરતાં મોટા છે, વધુ છે ત્યાં જનસંખ્યા। એનો મતલબ જનસંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો સાયબર ફ્રોડના સૌથી વધુ શિકાર આપણા ગુજરાતના લોકો બને છે। આપણા ગુજરાતના લોકો બને છે, આ હકીકત છે। ગુજરાતમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે। સતત ગુજરાતની અંદર સાયબર ફ્રોડ વધી રહ્યા છે। વર્ષ 2024 એપ્રિલ સુધીમાં એટલે કે આ વર્ષની અંદર 41,848 ફરિયાદો આપણા ગુજરાતમાં સાયબર ફ્રોડની આવી ચૂકી છે। છેલ્લા 5 વર્ષની વાત કરું તો છેલ્લા 5 વર્ષમાં 2,80,272 સાયબર ફ્રોડની ફરિયાદો સાયબર ક્રાઇમની જે નોંધણી થાય છે એમાં થઈ ચૂકી છે। 5 વર્ષની અંદર આપણા ગુજરાતીઓના નોંધાયેલા ફ્રોડ પ્રમાણે 1,555 ફ્રોડ આપણા ગુજરાતીઓ સાથે થઈ ચૂક્યા છે। કેમ કે સાયબર માફિયાઓ જબરજસ્ત સક્રિય છે। પોલીસ અથાગ પ્રયાસ કરે છે પણ સાયબર માફિયાઓ માટે વકરો એટલો નફો છે। મૂર્ખામી આપણે કરીએ, લાલચમાં આપણે આવીએ અને આપણે લૂંટાઈએ છીએ। પોલીસ દોડે છે। પોલીસે હેલ્પલાઇન નંબર પણ આપ્યો છે। તમામ પ્રકારના જાગૃતતાના પ્રયાસ પણ થાય છે। સુરતની અંદર તો સાયબર ફ્રોડથી બચવા સુરત પોલીસે લોક જાગૃતતા માટે રીતસરનું અભિયાન શરૂ કર્યું છે। અનેક સંમેલનો કરે છે, અનેક સંવાદ કરે છે, પરંતુ આપણે અનેકવાર ભૂલ કરીએ છીએ અને સૌથી મોટી ભૂલ આપણા સોશિયલ મીડિયાના પાસવર્ડ શેર કરવાની અને ઓટીપી શેર કરવાની છે। જો કે અનેક પ્રકારના ડિજિટલ ફ્રોડ થાય છે ત્યારે આ ફ્રોડને સમજવું જરૂરી છે અને આ ફ્રોડને જો આપણે સમજીશું, એની પદ્ધતિને સમજીશું તો એમાંથી બચી શકીશું। અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે સુરત અને રાજકોટ બંને મોટા શહેર છે ત્યારે એમના અધિકારીઓ સાથે વાત કરવી જોઈએ। સુરતના સાયબર ક્રાઇમ છે એ બ્રાન્ચના એસીપી મેડમ મારી સાથે જોડાયા છે અને એમની જ સાથે રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જોડાયા છે। સુરતથી એટલા માટે શરૂઆત કરી રહ્યો છું કે અમદાવાદ પછી સૌથી મોટું શહેર સુરત છે। અમદાવાદ બાદ સૌથી વધુ આર્થિક વ્યવહારો સુરતમાં થાય છે। અમદાવાદ બાદ સૌથી વધુ આવા ફ્રોડના શિકાર કોઈ થતા હોય તો સુરતના લોકો થાય છે। એસીપી મેમ નમસ્કાર, આપનું સ્વાગત છે। મેડમ, મારે એ જાણવું ને સમજવું હતું કયા પ્રકારના ઓનલાઈન ફ્રોડ અથવા તો સાયબર ફ્રોડ આજકાલ વધુ નજરે પડે છે? આજકાલના જમાનામાં જો સાયબર ક્રાઇમ છે એક ટ્રેન્ડિંગ પ્રકારનો ક્રાઇમ છે અને એમાં વિવિધ એમોથી જે ભોગ બનનાર નાગરિકો છે એમને છેતરવામાં આવે છે। અત્યારના સમયમાં જોઈએ તો સૌથી વધુ નાગરિકો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ ફ્રોડ, જેને આપણે ફેડેક્સ પાર્સલ સ્કેમ તરીકે પણ ઓળખીએ છીએ, એ બેમાં સૌથી વધુ નાગરિકો ભોગ બને છે। આ સિવાય જોઈએ તો ટાસ્ક ફ્રોડ છે, OLX ફ્રોડ છે, અથવા તો જે ટ્રાફિકનું ચાલાણ કાં તો લાઇટ બિલ અપડેશન માટે જે કોલ્સ આવે, ફેક કોલ્સ આવે છે, એ બધા પણ જે નાના પ્રમાણમાં કાં તો નાની રકમની ફ્રોડ થતી હોય એવા ઘણા બધા એમોથી પણ સાયબર ક્રાઇમ થઈ રહ્યું છે। પણ સૌથી વધુ નાગરિકો જેનો ભોગ બને છે એ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, જેને આપણે ફોરેક્સ ટ્રેડિંગ ફ્રોડ પણ કહી શકીએ। બિટકોઇન, ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટના નામે જે ફ્રોડ થાય છે અને સાથે સાથે શેર માર્કેટમાં, આઈપીઓમાં
રોકાણ કરીને ટૂંકા જ સમયની અંદર ખૂબ ઊંચા વળતર મેળવવાના જે ફ્રોડ આવે છે એ તમામનો સમાવેશ થાય છે. જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે એક્ઝેક્ટલી હોય છે શું? ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેમ મેં આપને કીધું કે કાં તો IPO ભરાવવાના બહાને, કાં તો કોઈ ફંડની અંદર રોકાણ કરાવવાના બહાને, કાં તો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવવાના બહાને કે ફોરેક્સ ટ્રેડિંગના બહાને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થતું હોય છે. આમાં જે ભોગ બનનાર છે એનો અલગ અલગ રીતે સંપર્ક કરવામાં આવે છે. જેમ કે હું કોઈ સોશિયલ મીડિયા પર એક્ટિવ હોઉં, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, આ બધા જે પ્લેટફોર્મ્સ છે, ઉપરાંત ટેલિગ્રામ અને વોટ્સઅપ, આ 4 પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. આની અંદર ઘણીવાર આપણે લોભામણી જાહેરાતો માર્કેટિંગ કંપનીઓની જોઈએ છે જે ફેક હોય છે, જેની અંદર 10 દિવસમાં પૈસા ડબલ, કાં તો ખૂબ ટૂંકા ગાળામાં અમીર બનો, અમારી પાસેથી શેર માર્કેટમાં રોકાણ કરવાની ટિપ્સ શીખો વગેરે પ્રકારની જાહેરાત કરવામાં આવે છે. જ્યારે તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવી જાહેરાત ઉપર ક્લિક કરો છો ત્યારે એની અંદર ત્યારબાદ આપને ઇન્ફોર્મેશન આપીને તમને કોઈ ગ્રુપ જોડવામાં આવે છે, અથવા તો પછી ટેલિગ્રામ અને વોટ્સઅપમાં આપણા પ્રાઇવેસી સેટિંગ એ પ્રકારના હોય કે અનનોન લોકો આપણને કોઈ પણ ગ્રુપમાં જોડી શકે કાં તો મેસેજ કરી શકે, તો એના દ્વારા પણ ઘણા લોકોને ડાયરેક્ટલી કોઈ બ્રોકર ગ્રુપ કાં તો કોઈક એવા શંકાસ્પદ એવા ગ્રુપ હોય જેની અંદર જોડી દેવામાં આવે છે. તો આ રીતે બેઝિકલી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવામાં આવે છે. અને ત્યારબાદ જેમ જેમ વ્યક્તિને ભરોસો આવતો જાય એ વધારે ને વધારે નાણાં મૂકતો જાય છે. ઘણીવાર લોકો ઘર ગીરવે મૂકીને વ્યાજે પૈસા લઈને સોનાના ઘરેણાં વેચીને પણ આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અને ત્યારબાદ ઘણી મોટી રકમ ઇન્વેસ્ટ થઈ ગયા પછી લોકોને કહેવામાં આવે છે કે તમે આ ટેક્સ ભરો, TDS ભરો, એમ કરીને બધું પૈસા આપવા માટે લલચાવવામાં આવે છે. અને સાથે બીજું જ મેં આપને અત્યારે સૌથી જે ભયાનક છે, જે ખરેખર ભોગ બનનારના માનસિક સ્વાસ્થ્ય, ફાઇનાન્શિયલ નુકસાન તો ખરું પરંતુ માનસિક સ્વાસ્થ્ય જે છે એની ઉપર ખૂબ ઊંડી અસર કરે છે, એને આપણે ફેડેક્સ પાર્સલ કોલ કાં તો ડિજિટલ અરેસ્ટ જે કહીએ છીએ એ છે, જેની અંદર વ્યક્તિને કોલ આવે છે, કસ્ટમ ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું, આપના નામે આપના ક્રેડેન્શિયલ, આપના પાન કાર્ડ, આધાર કાર્ડ વગેરેનો ઉપયોગ કરીને કોઈ પણ સાઉથ એશિયન કન્ટ્રીમાં અથવા ઈરાન, ઈરાક, તાઇવાન, કંબોડિયા એવી કોઈ પણ કન્ટ્રીની અંદર ડ્રગ્સ મોકલવામાં આવ્યું છે, આપના નામે પાર્સલ ગયું છે અને એની અંદર પાસપોર્ટ્સ છે, ક્રેડિટ કાર્ડ્સ છે અને ડ્રગ્સ વગેરે છે, બીજી ઇલીગલ વસ્તુઓ છે. અને હવે તમને ક્રાઇમ બ્રાન્ચ બોમ્બે અથવા દિલ્હી અથવા કોઈ પણ સિટીના પોલીસ અધિકારીઓ કાં તો CBI દ્વારા આપની પૂછપરછ કરવામાં આવશે એમ કહીને બીવડાવવામાં આવે છે. ફેક FIR, ફેક પ્રેસ નોટ, તમામ વસ્તુઓ તૈયાર કરીને મોકલવામાં આવે છે, જેથી સામેવાળી વ્યક્તિ ગભરાઈ જાય. ત્યારબાદ એમને વોટ્સઅપ, ટેલિગ્રામ અથવા તો સ્કાઇપ ડાઉનલોડ કરાવીને એમને પોતાના ઘરમાં કાં તો હોટલમાં ઇન્ટ્રોગેશનના બહાને ડિજિટલ અરેસ્ટ કરાવવામાં આવે છે, જેમાં એ લોકોને કન્ટિન્યુ સ્ક્રીન ચાલુ રાખવાનું હોય છે, ઘરમાં કોઈની સાથે વાતચીત કરવાની હોતી નથી, ઘરનો દરવાજો બંધ રાખો, એ રીતના એક પ્રકારના કહી શકાય કે એમની મૂવમેન્ટને રિસ્ટ્રિક્ટ કરીને એમને ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખવામાં આવે છે. અને ત્યારબાદ પોલીસના યુનિફોર્મમાં કાં તો પોલીસનો લોગો યુઝ કરીને પોલીસનો યુનિફોર્મ અને DP પોલીસ અધિકારીઓનો યુઝ આ એમોની અંદર કરવામાં આવે છે, જેથી સામેવાળા ગભરાઈ જાય છે. અને આ સમગ્ર કાર્યવાહી દરમિયાન એ લોકોનું કડક ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે, એમની પાસેથી એમની બેંક ડિટેલ્સ, ફેમિલીની ડિટેલ્સ, તમામ વસ્તુ મેળવીને ત્યારબાદ સમાજમાં જે વ્યક્તિનું મોભો છે, સ્થાન છે, એ થ્રીટન થશે આ જો એમને અરેસ્ટ કરવામાં આવશે તો. એ રીતના એ લોકોને ધમકી આપવામાં આવે છે. જેવી જ રીતે જ્યારે વ્યક્તિ આ બધા ટ્રાન્ઝેક્શન કરી દે ત્યારબાદ આ લોકો બીજા 24 કલાક એમને ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખે છે. ત્યારબાદ જો સામે કોલ લગાડવામાં આવે તો કોલ લાગતો નથી. મેમ, આ ફ્રોડથી કેવી રીતે બચી શકાય? પહેલો સવાલ. બીજો, જો ફ્રોડનો શિકાર થયા છીએ તો શું કરવું? ત્રીજો સવાલ, શું આ ફ્રોડમાં રિકવરી શક્ય બનતી હોય છે ખરી ડિટેક્શન બાદ? જી, સૌથી પહેલાં તો આપણે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની વાત કરીએ તો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ માટે એક ખાસ વસ્તુ કહેવા માંગીશ. ટૂંકમાં એટલું કોઈ પણ પ્રકારનું ફ્રોડ કેમ ના હોય, ક્યારેય ખૂબ પુષ્કળ તમે લાલચમાં ન આવો, સામાન્ય બુદ્ધિ વાપરો અને ડરો નહીં, તો તમે કોઈ પણ પ્રકારના સાયબર ક્રાઇમનો ફ્રોડનો શિકાર નહીં થાવ. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ માટે સામાન્ય માર્કેટમાં જે રિટર્ન આવતું હોય, રેટ ઓફ ઇન્ટરેસ્ટ, એના કરતાં તમને ટૂંકા ગાળામાં બમણું જે ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન આપવાની વાત થાય ત્યારે તમારે સાવધ થઈ જવું જોઈએ. બીજું, ક્યારેય કસ્ટમ વિભાગ, CBI, કોઈ પણ આપણા દેશમાં કોઈ પણ સિટીની ક્રાઇમ બ્રાન્ચ
કે કોઈ પણ પોલીસ અધિકારી, કોઈ પણ લો એન્ફોર્સમેન્ટ એજન્સી અને ઇવન જે ટેલિકમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ છે એ લોકો ક્યારેય કોઈ પણ નાગરિકને આ રીતના ડિજિટલ અરેસ્ટ કરતા નથી. ક્યારેય આ રીતના કોઈનો સંપર્ક કરીને તમને અરેસ્ટ કરવામાં આવશે એવી આ રીતના જાણ કરીને કાં તો કોઈને આવી રીતના વિડીયો કોલ ઉપર પોતાના ઘરમાં બંધ રહેવા માટે સૂચના આપતા નથી. આ કાર્ય પદ્ધતિ ભારત દેશના કોઈ પણ લો એન્ફોર્સમેન્ટ એજન્સીની નથી, જેથી આવા કોલ પર બિલકુલ ધ્યાન ના આપવું જોઈએ. આવા કોલ તુરંત કટ કરી નાખવા જોઈએ અને આવા કોલ જો ફ્રોડ કોલ આપને આવતા હોય તો આવા નંબરોને ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની વેબસાઇટ સંચાર સાથી પોર્ટલ પર જઈને ચક્ષુ પોર્ટલમાં એક નાગરિક તરીકે આપે રિપોર્ટ કરવા જોઈએ. નાગરિકોને સુરત પોલીસ વતી આપ શું અપીલ કરવા માંગશો? જેમ મેં આગળ કીધું એમ આપને કોઈ પણ સમસ્યા સાયબરને લગતી હોય તો સૌથી પહેલાં જો કોઈ વિપરીત સંજોગોમાં આપ સાયબર ક્રાઇમનો ફ્રોડ બનો તો તાત્કાલિક સૌથી પહેલું પગથિયું એવું હોવું જોઈએ કે 1930 સાયબર ક્રાઇમની જે નેશનલ હેલ્પલાઇન છે એના પર ફોન કરવો જોઈએ. ત્યારબાદ આપ નજીકના પોલીસ સ્ટેશન અથવા તો સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરી શકો છો. 1930 પર જો સાયબર ક્રાઇમનો ભોગ બન્યા પછી તરત જ કોલ કરવામાં આવે તો આપના નાણાં સુરક્ષિત રહેવાની અને રિકવરીની અને રિફંડની શક્યતા વધી જાય છે. સાથે સાથે સાયબર ક્રાઇમ સેલ દ્વારા પાછલા ઘણા સમયની અંદર જ્યાં નાગરિકોના પૈસા સાયબર ક્રાઇમ સેલ દ્વારા જ્યારે નાગરિકોના નાણાં 1930 હેલ્પલાઇન મારફતે જે ફ્રીઝ કરવામાં આવ્યા હોય એ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ તથા લોક અદાલતો મારફતે ઓર્ડર કરાવીને રિફંડની કામગીરી કરીને મોટી માત્રામાં જે શક્ય એ પ્રમાણે પરત કરાવવામાં આવે છે. જેથી 1930 પર કોલ કરવો એ જો આપ ભોગ બન્યા હોય તો એ પ્રથમ પગથિયું છે. એસીપી મેડમ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, સાયબર ક્રાઇમ માત્ર દક્ષિણ ગુજરાત કે સુરતમાં જ થાય છે એવું નથી. સાયબર ક્રાઇમથી ગુજરાતનું એક પણ શહેર, એક પણ ગામ બચ્યું નથી. સૌરાષ્ટ્રમાં પણ સાયબર ક્રાઇમથી નાગરિકો પરેશાન છે. અનેક પ્રકારના સાયબર ક્રાઇમ રાજકોટ સહિતના પોલીસ સ્ટેશનોમાં નોંધાયા છે અને એટલે જ મારી સાથે જોડાયા છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી. ડીસીપી સાહેબ, આપનું સ્વાગત છે. જુઓ, યુગ બદલાયો, ગુનેગારોની માનસિકતા પણ બદલાઈ, ગુનાની પદ્ધતિ પણ બદલાઈ. પહેલાં ફિઝિકલ યુગ હતો, ફિઝિકલ ક્રાઇમ થતા હતા. હવે ડિજિટલ યુગ છે, ડિજિટલ ક્રાઇમ થાય છે. કયા પ્રકારની એમો આ ડિજિટલ એટલે કે સાયબર ક્રાઇમ કરવાવાળા વાપરી રહ્યા છે અને આ ડિજિટલ ક્રાઇમ કેટલા ખતરનાક છે? હાલ જેમ જેમ ડિજિટલાઇઝેશન વધતું જાય છે અને ગામના છેવાડાના વ્યક્તિ સુધી જ્યારે મોબાઈલ ફોન, ખાસ કરીને સ્માર્ટફોન પહોંચી ગયો છે, ત્યારે લોકો ઓનલાઈન જે કંઈ બી પરચેસ કરી રહ્યા છે, સર્ચ કરી રહ્યા છે, કોઈને કોઈ રોજગાર ધંધાની તકો શોધી રહ્યા હોય છે. એ સમયે અનેક પ્રકારના ફ્રોડનો ભોગ બને છે. જેમાં હાલ અત્યારે પ્રેઝન્ટ આપણે ટ્રેન્ડ જોઈએ તો જે શેર બજાર ખૂબ જ ઉપર જઈ રહ્યું છે, તો શેર બજારની એપ્લિકેશન, ભળતા નામવાળી એપ્લિકેશન્સ, પછી અલગ અલગ જગ્યાએ જે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સ્કીમ્સ હોય છે તો તેમાં અમુક પૈસા નાખવાથી બહુ જ સારા રિટર્ન્સ માટેનું જે એક લાલચ આપવામાં આવે છે તે સૌથી વધારે અત્યારે ચલણમાં છે. તેના માટે ટેલિગ્રામ ચેનલનો ઉપયોગ ખૂબ મોટી સંખ્યામાં થઈ રહ્યો છે. તે ઉપરાંત જે છે તે ફોરેન જે કંપનીઝ જે હોય છે તેઓના ભળતા નામવાળા વેબસાઇટ્સ બનાવીને કોઈ ફોરેન ગવર્મેન્ટ દ્વારા બહુ મોટો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને તેને પ્રોસેસ કરવા માટે થઈને અમુક જે ખર્ચો કરવાની જરૂરત પડે તો તે પ્રકારના જે ક્રાઇમ્સ જે છે તે પ્રમાણે ફ્રોડના ક્રાઇમ્સ ખૂબ મોટી સંખ્યામાં બની રહ્યા છે. આ ઉપરાંત જે યંગસ્ટર્સ છે તેના દ્વારા ફેક અકાઉન્ટ્સ બનાવીને જે સાયબર સ્ટોકિંગ કરવામાં આવે છે અને ઇમેજ મોર્ફિંગ કરીને જે ભળતા એક ફોટો હોય તેને થોડો મોર્ફ કરી કોઈ બીજા વ્યક્તિનો ફોટો તેની ઉપર લગાવીને કંઈક અલગ જ પ્રકારનું ચિત્ર ઉપસાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ પ્રકારના બનાવો પણ ખૂબ બની રહ્યા છે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે વ્યાપ વધી રહ્યો છે તેમાં એક વ્યક્તિ જે પોતે કંઈ બોલી રહ્યો છે તેની ઉપર તેના લિપ રીડિંગ ઉપરથી અલગ જ પ્રકારનું કોઈ બીજું વાક્ય બોલાઈ રહ્યું હોય એ પ્રમાણે એડજસ્ટમેન્ટ કરીને આખી ફેક ક્લિપ્સ બનાવવામાં આવે છે, જે લો એન્ડ ઓર્ડર માટે પણ ખૂબ જ ઘાતક છે અને કોઈ પણ વ્યક્તિની પ્રતિષ્ઠા માટે પણ ઘાતક છે. તો આ ચારેક પ્રકારના જે ટ્રેન્ડ્સ જે છે એ છેલ્લા આપણે 6-1 મહિનાથી જોઈએ તો એ ખૂબ વધારે વધી રહ્યા છે. હવે આપણે આગળ જોઈએ તો આમાંથી બચી કેમ શકાય, તો સૌ પ્રથમ તો જે આમ જોવા જઈએ તો આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં મૂર્ખ બનવું તે ખૂબ અઘરું બની ગયું છે. કારણ કે
આપણે જે કંઈ પણ આપણી પાસે માહિતી આવે છે એને ક્રોસ વેરીફાઈ ખૂબ જ અલગ અલગ સોર્સિસથી કરી શકીએ છીએ. એટલે કોઈ પણ પ્રકારનું ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં અને એ પ્રમાણેની સ્કીમ્સ હોય તો પહેલાં ક્રોસ ચેક પોતાના મિત્ર વર્તુળ સાથે ચર્ચા કરીને, એ ઉપરાંત અલગ અલગ હેલ્પલાઇન્સ ઉપર કોલ કરીને, ઇવન ગવર્મેન્ટની પણ હેલ્પલાઇન્સ અવેલેબલ હોય છે તેની ઉપર કોલ કરીને આપણે કરી શકાય છે. ગવર્મેન્ટના જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન્સ આપણા ગુજરાતની અંદર આવેલા છે તે તમામના મોબાઈલ નંબર્સ આપણે પબ્લિશ એમના જે ઓફિશિયલ અકાઉન્ટ્સ ઉપર હોય ત્યાં કરેલા છે. એટલે ત્યાંથી પણ માહિતી મેળવી શકાય કે આ પ્રકારનો જે બનાવ બન્યો છે તો એના માટે શું કરી શકાય. તો આ પ્રમાણે નિવારાત્મક પગલાં આપણે લઈ શકીએ છીએ. આ ઉપરાંત જ્યારે એકવાર કોઈ પણ ફ્રોડનો ભોગ બનવાનો થોડો પણ સંશય થાય તો તાત્કાલિક જે સાયબર ક્રાઇમની જે હેલ્પલાઇન નંબર છે 1930 તેની ઉપર તુરંત ફોન કરીને પોતાની માહિતી આપવાથી આગળ કોઈ પણ પ્રકારનું એનું જે ઘાતક પરિણામ છે એ આવતું આપણે રોકી શકીએ છીએ. ડીસીપી સાહેબ, આ જે સાયબર ક્રાઇમ થાય છે અને સાયબર ક્રાઇમમાં ખાસ કરીને જે ફાઇનાન્શિયલ ક્રાઇમ થાય છે તેમાં રિકવરી કેટલી શક્ય હોય છે, ક્યારે અને કેવા કેસમાં અને કેટલી ઝડપથી કાર્યવાહી થાય તો રિકવરી થતી હોય છે, અને રિકવરી કરેલી રકમ શું ફરિયાદીને મળી શકતી હોય છે ખરી? ફાઇનાન્શિયલ ફ્રોડનો જ્યારે આપણે ભોગ બન્યા હોય ત્યારે આપણને જે આપણે ફ્રોડ બન્યા છે, આપણી સાથે ફ્રોડ થયો છે તેની સાથે તરત જ જો માહિતી આપવામાં આવે તો ઓલમોસ્ટ 80 to 90% રિકવરી શક્ય બનતી હોય છે. પરંતુ અમુક કિસ્સામાં એવું બનતું હોય છે કે વ્યક્તિ ધીરે ધીરે ફ્રોડનો ભોગ બને છે કે 1 મહિના 2 મહિને તેને આઈડિયા આવે છે કે મારે આટલા લાખ અથવા અમુક કેસમાં કરોડો રૂપિયાનું તેની સાથે ફ્રોડ થઈ ગયું છે. એ કેસમાં ફાઇનાન્શિયલ રિકવરી ખૂબ મુશ્કેલ બની જતી હોય છે અને કેસ ટુ કેસ બેઝિસ ઉપર 20 to 30% રિકવરી ઘણીવાર શક્ય બનતી હોય છે. જેથી જેટલું ત્વરિતપણે આપણે માહિતી આપીશું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને તેટલી વધારે રિકવરી થવાની સંભાવના રહેશે. ડીસીપી સાહેબ, આપણે તમામ લોકો જાણીએ છીએ કે આ જે સાયબર ફ્રોડના શિકાર બને છે અને એ લોકો 2 નંબરમાં પણ પેમેન્ટ ચૂકવે છે, 2 નંબરના રૂપિયાથી પેમેન્ટ ચૂકવે છે, અને કદાચ એટલે જ પોલીસ ફરિયાદ કરતાં અચકાતા હશે. અને કેમ કે પોલીસ ફરિયાદ કરતાં અચકાય છે એટલે જ આવા ગુનેગારોને મોકળું મેદાન મળી જાય છે. આ સંજોગોમાં આપની પાસેથી જાણવું હતું, ફરિયાદીની ગુપ્તતા કયા કયા સ્ટેજે અને કેવી રીતે રાખવામાં આવે છે? જ્યારે 1930 ઉપર આપ ફરિયાદ કરો છો તો તેની ઉપરની ફરિયાદ જે છે સંપૂર્ણપણે ગુપ્ત જ રહેતી હોય છે. અમારા દ્વારા જે વ્યક્તિ ફ્રોડનો ભોગ બન્યા છે તેનો સંપર્ક કરીને અને તેના ખાતામાંથી અન્ય જે અકાઉન્ટ્સમાં પૈસા ગયા છે તેને ફ્રીઝ કરી આગળ કોર્ટ રાહે કાયદેસર તે પૈસા તેને પરત મળી રહે તેના માટેના સંપૂર્ણ પ્રયત્નો કરવામાં આવે છે. હા, જ્યારે એફઆઈઆર નોંધવામાં આવે ત્યારે જે સિસ્ટમ પ્રમાણે એફઆઈઆરને ઓનલાઈન કરતાં એ એફઆઈઆર બધા લોકો જોઈ શકતા હોય એટલે ત્યારે તેઓનું નામ આવવાની સંભાવના રહે છે. પરંતુ 1930 ઉપરની કમ્પ્લેન જે છે એ સંપૂર્ણપણે ગુપ્ત જ રહેતી હોય છે. ડીસીપી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ફરી એકવાર કહીશ, નવા પ્રકારના ફ્રોડ શરૂ થઈ ચૂક્યા છે અને સૌથી વધુ શિકાર આપણે બનીએ છીએ. આપણે ગુજરાતી એટલે બનીએ છીએ કે આપણે વેપારી પ્રજા છીએ. આપણી પાસે ધન છે, પણ એ ધન આપણા બાપ દાદાએ અને આપણા લોકોએ પરસેવો પાડીને મહેનત કરીને કમાયેલું છે. ભૂલથી પણ કોઈ લોભ લાલચમાં ન આવશો. આપણા રૂપિયાનું વધુમાં વધુ કોઈ 1 રૂપિયાને 10 પૈસા આપે, જ્યારે આપણા રૂપિયાનું કોઈ 1 રૂપિયાને 25 પૈસા આપવા તૈયાર થાય ને એટલે 4 વાર વિચારજો. અને એ પણ અજાણ્યો વ્યક્તિ જેને આપણે જાણતા પણ નથી, જેનું મોઢું પણ નથી જોયું, જેની જોડે આપણા કોઈ વ્યાપારિક સંબંધ નથી, ત્યારે આવા ઓનલાઈન ડીલિંગ, ઓનલાઈન ફ્રોડથી વધુ સતર્ક રહેવું જરૂરી છે. કારણ કે આપણે એક લિંક ક્લિક કરીએ છીએ, એક બટન ક્લિક કરીએ છીએ અને શિકાર બનીએ છીએ કરોડોના ફ્રોડનો.